ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી કુલ ₹2.97 કરોડની છેતરપિંડી કરનારની સુરત ઇકો સેલની ટીમે ધરપકડ કરી છે। સુરત શહેરમાં લોકો મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે અને આધુનિક જમાનાથી અત્યાધુનિક જમાના તરફ જતા લોકોને ઝડપી રૂપિયા કમાવાની લાલચમાં ઘણા શોર્ટકટ રસ્તાઓ અપનાવતા હોય છે, જેમાં ઘણી વખત તક સાધુઓ આવા લોકોનો ફાયદો ઉઠાવી તકનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરતા અને લોકોના રૂપિયા પડાવી લેતા જોવા મળે છે। તો સુરત શહેરના પોલીસ કમિશનરે સંવેદનશીલ અભિગમ દાખવી સુરત શહેરમાં વેપાર કરતા વેપારીઓ શાંતિપૂર્વક તથા કોઈપણ જાતના છેતરપિંડીના ભય વગર પોતાનો વેપાર કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવા માટે કમર કસી છે। ત્યારે શહેરમાં છેતરપિંડી અને ઠગાઈના ભોગ બનેલા વેપારીઓની ફરિયાદ પર પૂરતું ધ્યાન આપી આવા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી કુલ ₹2.97 કરોડની છેતરપિંડી કરનારની સુરત ઇકો સેલની ટીમે ધરપકડ કરી છે।